સુરતમાં ખાડીપુરના 6 દિવસ થઈ ગયા છે। સુરતથી હાલ આ વિગતો સામે આવી છે, જ્યાં ખાડીપુરને 6 દિવસ વીત્યા હોવાની વિગતો સામે આવી છે। હજુ પણ ખાડીપુરની પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। પર્વત પાટિયાના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। તો ગીતાનગર વિદ્યાતા ટાઉનશીપમાં પણ પાણી ભરાયેલા છે। સરકારી આવાસમાં પણ હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। 6 દિવસ બાદ પણ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા છે। તો ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। ખરાબ પાણીનો સોસાયટીમાં 6 દિવસથી ભરાવો જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની હાલત દયનીય બની ગઈ છે। વરસાદ થમી ગયો છે। ખાડીપુરને આજે 6થો દિવસ છે। ઉપરવાસમાં અને સુરતમાં વરસાદ તો થમી ગયો છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે। જે પ્રકારે ખાડીપુર આવ્યા હતા અને આ ખાડીના પાણી જોઈ શકાય છે, ખૂબ જ ગંદુ અને દુર્ગંધ મારતું આ પાણી અત્યારે પણ આ વિસ્તારોની અંદર ઘૂસેલું જોવા મળી રહ્યું છે। આ દુકાનો છે તે દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયું હતું। ખાસ કરીને લોકો છે ત્યાં રસ્તામાંથી જવા માટે થઈને મજબૂર બન્યા છે। જોઈ શકાય છે બોટ તેમજ આ લારી લઈને જતું આ દંપતી છે, સાથે સાથે તમામ વિસ્તારોમાં આ બોટ મારફતે જે ખાવા પીવાની ચીજ વસ્તુઓ તેમજ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય છે તે આપવામાં આવી રહી છે। ને આવાગમન માટે થઈને માત્ર એક બોટ જ સહારો છે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આસપાસ જોઈ શકાય છે ખૂબ જ ગંદકી છે અને આ ગંદકી વચ્ચે આ લોકો રહેવા મજબૂર બન્યા છે। ખાસ કરીને જે પ્રકારે સુરત મહાનગરપાલિકા છે તેમની ટીમ જે છે તેમની ટીમ પણ કામગીરી જે છે તે સતત ને સતત આસપાસના વિસ્તારોમાં કરી રહી છે, પરંતુ અત્યારે જે પ્રકારનો માહોલ સર્જાયો છે તે ખૂબ જ દયનીય છે। કારણ કે જે પ્રકારે ખાડીઓએ પોતાના લેવલ વટાવ્યા હતા અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, ને ત્યારબાદ આ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા, ત્યારે હજુ પણ આ વિસ્તારોની અંદરથી પાણી કાઢવા માટેની કોઈ પણ વ્યવસ્થા જોવા નથી મળી રહી અને તેના જ કારણે આસપાસના વિસ્તારોમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણી ભરેલા હોવાને કારણે અનેક લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને રહેવા જમવા સહિતની જે ચીજ વસ્તુઓ છે તેમના માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને ખાસ જે પ્રકારે આ તમામ લોકો છે તે ને ક્યાંક ને ક્યાંક તેમની જે ચીજ વસ્તુઓ હોય છે, જે માલ મિલકત હોય છે, તેમને પણ નુકસાન ખૂબ જ પહોંચ્યું છે। એટલે ખાસ કરીને જે પ્રકારે આખો આ માહોલ જોવા મળી રહ્યો છે તે ખૂબ જ દયનીય ગંભીર માહોલ છે અને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય કામગીરી જે છે તે હાલ અત્યારે તમામ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે અત્યારે આ વિસ્તારમાં પરિસ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળી રહી છે, એટલે સ્પષ્ટ કહી શકાય કે આ જે પ્રકારનો વિસ્તારમાં જે માહોલ બન્યો છે તે માહોલ પણ ખૂબ જ ગંભીર કહી શકાય। કારણ કે 6થો દિવસ છે અને 6થા દિવસે પણ આ વિસ્તારની પરિસ્થિતિ ઠેરની ઠેર છે અને જે પ્રકારે લોકોના ઘરો દુકાનો સહિત આ ગંભીર રીતે આ પાણી જે છે તે ઘૂસ્યા હતા ને તેના કારણે ખૂબ જ મોટું નુકસાન છે તે થવા પામ્યું છે ને તેને જ લઈને હાલ તમામ લોકો છે તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે ને અત્યારે પણ જે પ્રકારની પરિસ્થિતિ છે તે ખૂબ જ ગંભીર છે। અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે તમામ જે લોકો છે તેમને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે ને આ એક બોટ છે, આ બોટ મારફતે તમામ લોકોને ફૂડ પેકેટ છે તે પહોંચાડવામાં આવી રહ્યા છે અને તેનાથી જ આ તમામ લોકોનું અત્યારે જીવન જે છે તે ચાલી રહ્યું છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ તમામ લોકોની હાલત ખૂબ જ દયનીય છે, કારણ કે આ ખૂબ જ ગંધાતું અને ખૂબ જ ખરાબ એવું આ દૂષિત પાણી છે અને આ પાણી 6 દિવસથી અહીંયા ભરેલું છે। પાણીનો કોઈ યોગ્ય નિકાલ થઈ નથી રહ્યો। પાણીના નિકાલ ન થવાના કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં તમામ લોકો જીવવા મજબૂર બન્યા છે અને તમામ લોકોની એક જ માંગ છે પાણી છે તે વહેલી તકે અહીંયાથી નીકળે। પરંતુ અત્યારે જે પ્રકાર જોઈ શકાય છે કે પાણી કાઢવા માટેનો કોઈ યોગ્ય નિકાલ કરવા માટેનો રસ્તો જ સુરત મહાનગરપાલિકા પાસે ન હોય તેમ પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ પણ મૃત પ્રેક્ષક બનીને આ આખો તમાશો છે તે નિહાળી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે આ વિસ્તારમાંથી પાણી ક્યારે જાય છે અને આ લોકોને ક્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી નીકળવાનો સમય મળે છે। એટલે જે પ્રકારે આ તમામ લોકોની માલ મિલકત અને મુદ્દામાલને જે નુકસાન થયું છે તેને લઈને ખૂબ જ પરિસ્થિતિ હાલ આ તમામની વિકટ જોવા મળી રહી છે। કેમેરામેન કેસી વકાસે સાથે દિવેશ પરમાર, મંતવી ન્યૂઝ, સુરત।